Mari, tanam su. Sarap na yun. જે ટીએલએમ બનાવ્યા છે એની ગાડી તમે કેવી રીતે બનાવ્યા, એની અંદર શું મજા આવી અને તમારી જોડે શું ના થયું કે જે પણ થયું હોય એ આઈને કહેવાનું છે. અને તમારે બોલવા માટે ફક્ત 2 મિનિટ મળશે. અમારું અગ્નિ ગ્રુપ છે. અમે અહીંયા એવું છે કે રાઇમિંગ વર્ડ હતા, એટલે રાઇમિંગ વર્ડ આપણે જોઈએ તો બેટ, કેટ, એટ એ રીતના છે. અને રાઇમિંગ વર્ડ હોય તો કોઈ બી શબ્દો અથવા કોઈ બી વાક્ય વાંચવામાં સરળતા પડે છે, એટલે અમે આ ટીએલએમ બનાવ્યું છે. અને આમાં એવા તો ઘણા બધા હતા, પણ છેલ્લે ટાઈમ ખૂટ્યો હતો એટલે અમે થોડુંક રહેવાનું. પહેલામાં અપૂર્ણાંકોનું લખેલું છે, એ 3 થી 5 વાળાનું છે. પછી પેલા 7 વાળાનું આપણે અપૂર્ણાંક બનાવ્યું છે, જેમાં અમે અહીંયા નીચેના છેદમાં જેટલા હોય ને, જેમ કે પંચમાંશ છે, તો અહીંયા એક ચોરસ દોરીને એમાં 5 ભાગ પાડવાના છે. તેમાં જ અહીંયા ઉપરમાં 3 હોય ને તો વ્યક્તિવાચક. આ ધોરણ 8માં અમારે વર્ણાનું પ્રાસ, અંત્યનું પ્રાસ અને ઉપમા અલંકાર આવે છે ભણવામાં, એના વિશે બનાવ્યો છે તે ગણિતમાં કામમાં આવે છે. અમારા બનાવવા અંગ્રેજી બનાવ્યું છે. આ અમે પરિઘટથી જે વર્તુળ દોરીએ છીએ એનાથી છે જીવા, ત્રિજ્યા, વ્યાસ અને ચાપ માટે ઓળખ કરવા માટે છે. મુદ્દા નિર્ધારણ એનું બનાવ્યું છે. શાયરીનો એક સાંજે ત્યાં તેરી તૂટે, એક સાંજે ત્યાં તેરી તૂટે, એક મુશ્કેલીથી માંડ માર્ગ કાઢીએ, ત્યાં બીજી મુશ્કેલી આવી ઊભી રહે. કામ કર્યું તેણે કામ કર્યું, કામ કરનાર સૌને પ્રિય લાગે. પર્યાવરણ છે, એટલે પર્યાવરણમાં અમે એવું છે કે માણસ, પ્રાણીઓ, જીવજંતુને એ શું કામ લાગે છે એ માટે છે. આપણે જે પર્યાવરણ હોય છે જન્મથી તો આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી પર્યાવરણ આપણને કામ લાગે છે.
સંખ્યાઓના સરવાળા બાદબાકી છે. આનાથી આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરી શકીએ છીએ. આનું નામ વર્ગ મોડેલ છે. એ કેવી રીતના કામ કરે? અહીંયા આગળ 1 થી 25 ના વર્ગ આપેલા છે. તમે રમતા રમતા 1 થી 25 કે 25 વર્ગ શીખી શકો. તો 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, એમ તમારે ટાઈમ રમવા જેવું થાય. અને તમે જેવું કરતા હોય તો 1 થી 25 કે 25 વર્ગ તમને આવડી શકે. મારે NMMS નો મુદ્દો છે જેમાં અલગ આકૃતિ હોય. તમે કહે આ આકૃતિનું ઉદાહરણ છે જેમાં એક સરખું છે, અહીં ગાડી ગોળ છે, અહીં આ જેવી આકૃતિ છે, આમાં અલગ પડે અને આમાં લંબચોરસ 2 છે, આમાં અલગ પડે એટલે આપણો જવાબ C આવે. એવી રીતે આપણે અલગ પડતી આકૃતિ શોધવાની. આ અલગ પડતો શબ્દ છે NMMS માં બનવામાં આવે છે. અને આ એ ઈ આઈ ઓ યુ બાદ બાકીની એ તેમાં જે 21 શબ્દ અવિભાજ્ય છે તે આ ગુજરાતી અને આપણે અંગ્રેજીમાં આવે છે. અને અમારા NMMSમાં મુદ્દો આવે છે કે આકૃતિ વિશ્લેષણ. તેના પરથી મેં ચાર્ટ બનાવ્યો છે. એક આ લંબચોરસ, આ ત્રિકોણ, હજુ ચોરસનો બનાવવાનું બાકી છે, તે સોમવારે બની જશે. અમારે જે NMMS ને મુદ્દો આવે છે કેલેન્ડર, તેના કોડ યાદ રાખવા અમે આ ચાર્ટ બનાવ્યો છે. મહિનાના કોડનો મોબાઈલ નંબર 144 025 036 146. ધોરણ 6 માં ત્રિકોણના પ્રકાર આવે તો એ પ્રકાર શીખવા માટે અમે આ બનાવ્યું છે. એમાં કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, એ કોણ કેટલા અંશે બને એ અમે નીચે લખ્યું. અને અમારે આમાં ભૂલે પડી હતી કે કાટકોણનો ખૂણો પણ ઊંધો દોરાઈ ગયો અને કાટકોણ ચોટી પણ ઊંધી થઈ ગઈ. મેં બીજા ગ્રુપમાંથી મને જટિલ સરે બીજું વાંચેલું તો મેં સમય સંખ્યાના બાદબાકી, સરવાળા અને બાદબાકી અને છેદ સરખા કરવા, પહેલા છેદ સરખા કરવાના અને પછી સરવાળો બાદબાકી કરવાનો, જેમ કે મેં આ રીતે કર્યું. પૃથ્વીના ભાગ શીખવામાં આવે છે તે બધાને વધારે ભૂલ પડતી હતી, તે માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. અને એમાં મને મજા એ આવી હતી કે રાકેશ સર મને એમ કહેતા હતા કે આ કટિંગ તને બહુ કોને શીખવાડ્યું છે? આ ધોરણ 6 માં આવે છે સ્થાનિક સરકાર વિષય એસએસમાં અમે બનાવ્યું છે. અમે NMMS માટે બનાવ્યું છે શારીરિક ક્રમ, તાર્કિક ક્રમ, સાચા અને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવવા, જેમાં આ ક્રમની ઘટના, કદ અને પ્રક્રિયા અથવા કુદરતી નિયમો આધારિત હોય છે. એવી રીતે ઉદાહરણ જોઈએ આપણે તેના વિશે વધુ સમજીએ. જેમ કે બીજ છે, બીજમાં છોડ, છોડમાં શિવ અને શુષ્કમાંથી વૃક્ષ બને. નાઉનનો અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુઓના નામો. આ છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. એમાં અમારે આવે છે નાનું, એનાથી મોટું, તેનાથી મોટું. તો આમાં છે ટોલ. તો ટોલ, તો આમાંથી તેનાથી મોટું કયું હોય તો ટોલર. તો આ ટોલર આ ચોરસની અંદર ગોઠવવાનું, પછી એનાથી મોટું જે હોય એ આ ચોરસમાં ગોઠવવાનું. એક ગોઠવી બતાવજો તો ખબર પડે. જેમ કે ટોલ. સ્ટીલ વી હેવ હજુ છે. અમે આર્ટિલ બનાવ્યું છે. એમાં જે વ્યંજન હોય એ અ પરથી ચાલુ થાય, એના 2 ઉદાહરણ છે. અને જે સ્વરો હોય એ એન પરથી ચાલુ થાય, એના 2 ઉદાહરણ છે. અને દુનિયામાં કોઈ એક જ વસ્તુ એવી હોય ને એ એના માટે વપરાય છે.
અમે આ યુઝ ઓફ ધીસ ડેટ વાળો ચાર્ટ બનાવ્યો છે. એન્ડ આપણે નજીક હોય તો ધીસ વપરાય અને જો દૂર હોય તો ધેટ વપરાય છે. નજીક હોય તો ધીસ કહેવાય. નહીં આ ઓપોઝિટ વર્ડ ઓફ મેજિક બોક્સ છે. આમાંથી આપણે ઓપોઝિટ વર્ડ નીકળીને આવે જાદુ થઈ. કેવી રીતે? સ્મોલ નું વિરુદ્ધ દાટી બોલો જો બીક નીકળ્યું. હા જો જો ઓકે આ ઝાડુ છે એની વિરુદ્ધ શું થાય? તો આ ઝાડુ અંદર નાખીએ છીએ પાતળું પાતળું નીકળે. જે બી છે એટલે બાળકોને રમતા રમતા આવડી જાય. નીચું તો ઓછું નીકળે છે એટલે બાળકોને આવડી જાય રમતા રમતા. હા આવી રીતે કાગળ ચોંટાડીને બે બાજુ બોર્ડર કરીને એક બાજુ આ બાજુ કેપિટલ એ લખવાનો. આપણે કેપિટલ લેટર અને સ્મોલ લેટર બેનું તોરણ બનાવવાનું હતું. એમાં આવી રીતે બોર્ડર કરીને અક્ષર લખીને બધાને કરવાનું હતું અને રૂમમાં ચોંટાડીને જેમને ABCD ના આવડતી હોય એમને ગંચાઈને આવડી જાય. અમારું ગ્રુપ આકાશ અમે બનાવ્યું છે. હજુ સોમવાર હજુ અંદર એક સેન્સર લગાવીશું જેમથી આપણે પાણી પાડીએ સેન્સર પર એટલે જે મોટર લગાવેલી હશે તે કપડાં એમ પર સુકાયેલા હશે તે અંદર જતા રહેશે. એનાથી જે કપડાં હશે એ ભીના થવાથી બચી જશે. અને જ્યારે એ સેન્સર ઉપરથી પાણી સૂકી જાય એટલે પાછા બહાર આવી જાય તાપમાં સુકાવા. મને આના પરથી બે વાતો ખબર પડી. મને એવી ખબર પડી કે વાંચીને શીખવા કરતા આવું કરીને શીખવાની તમને બધાને બહુ મજા પડે. આમાંથી એક બીજો એક આઈડિયા આવ્યો જે અદિતિએ બતાવવા જેવો હતો. અદિતિ કઈ ગયું? હા તો એ ખાલી બતાવી દે ને, ખાલી લીધે ચોપડો લીધી આવો. એણે શું કર્યું કે વિજ્ઞાનમાં હમણાં એક આખું ચેપ્ટર પૂરું થયું, પ્રકરણ 8 પૂરું થયું. એટલે એણે 2 પેજમાં આખા ચેપ્ટરના બધા મુદ્દાઓ, ચિત્રો આ બધું બનાવી દીધું. અમને એવો વિચાર આવ્યો કે આની ચોપડી કેમ નહીં બનાવી દેતા આપણે. એટલે એક ધારો કે આખું આપણે જે ચોથિયું હોય ને ચાર્ટનું તો એના વચ્ચેથી વાળી દઈએ. જો પહેલા બીજામાં ભણતા ને તમે અર્લી રીડર, ખબર પેલી અર્લી રીડર આવતી હતી 2 પાનાની, તો દરેક ચેપ્ટરના આખું ચેપ્ટર છે એ 4 પાસામાં આવી જ જાય. 1 2 3 ને 4 એટલે દરેક ચેપ્ટરની એક ચોપડી. એટલે બધું નહીં લખવાનું, પણ જેમ અદિતિએ અહીંયા બળ અને દબાણ વિશે છે તો એને પહેલા બળ એટલે શું લખી કાઢ્યું. થોડુંક મેં સુધારો કરી આપ્યા કે બળ વિશે લખ્યા પછી બળના કાર્યો એટલે બળ કોને કહેવાય, બળ કયા કયા કામ કરે, બળના મુખ્ય પ્રકાર કયા, એ પ્રકારના ઉદાહરણ કયા, બળ કેવી રીતે લખે એની એક નાની ડિઝાઇન, સંપર્ક બળના ઉદાહરણો, બિન સંપર્ક બળના ઉદાહરણો, સ્થિર વિદ્યુત બળના ઉદાહરણો અને જે સૌથી વધુ આપણા પર લાગે છે વાતાવરણનું દબાણ ને એનું ઉદાહરણ. આટલું થઈ જાય એટલે એ ચેપ્ટરમાં બીજું કંઈ વાંચવાનું છે નહીં. એક જે હજુ આને ઉમેરવાનું આપ્યું છે એ છે કે
આખા ચેપ્ટરમાં એવા કયા શબ્દો આવ્યા કે જેનો બરાબર અર્થ આપણને ખબર હોવો જોઈએ. જેમ કે આકર્ષણ, તો એ શબ્દનો અર્થ શું થાય, દબાણનો અર્થ શું થાય, ક્ષેત્રફળનો અર્થ શું થાય, તો એવી એક શબ્દ સૂચિ હશે. તો આ આઈડિયા છે એ બધામાં કરી શકાય એવો છે. એટલે આખો પાઠ પૂરો થાય પછી એક દિવસ ચારેય ગ્રુપે બેસીને આવું નોટ બનાવવાની અને પછી કોઈક એક જણ જવાબદારી લે તો એની એક ચોપડી બનાવવાની નાની. ચોપડીનો અર્થ કેવો છે કે એક ફાલ નાનો લેવાનો, ફાલ એટલે ચાર્ટનો વચ્ચેથી વાળી દેવાનો, એટલે 4 ભાગ થયા, 1 2 3 ને 4, એની પર ડિઝાઇન કરીને બનાવી લાવો. તો આ જે છે અને વર્ગમાં હોય જેને જે ચેપ્ટર ના આવડે એમાંથી વાંચી લે. તો આવું આપણે બધામાં કરી શકીએ એવું મને ખબર પડી. પણ આપણે બધાએ આજે ખાસું એવું લર્નિંગ મટીરિયલ બનાવ્યું છે. આ ખાલી શરૂઆત હતી. એટલે જ્યારે જ્યારે જે ટોપિક ચાલતો હોય અને કોઈકને એમ વિચાર આવે કે હું આમાંથી આવું બનાવું, તો એ બનાવવાનું શરૂ રાખીશું. સ્ટોર કીપરને વિનંતી કે જે લોકો આવી અને તારી પાસે TLM નો આઈડિયા આપે તો એમને મટીરિયલ આપજે. આજના આખા દિવસમાં સૌથી કડકાઈ જેણે કરી છે એ આપણા સ્ટોર કીપર માટે તાલિયા. મને ન હાલ્યું આપણો જાવ એમ કે તો બરાબર છે, કારણ કે કેટલીક વસ્તુઓને એને એવી રીતે જાળવીને બધી જ વસ્તુઓ એકત્રિત કરી છે. તો આ કામ આપણે ચાલુ જ રાખીશું અને જેમ જેમ કરતા જઈએ એમ. હવે આજે જે બનાવ્યું છે એ જે વિષયનું હોય એ વિષયના ખંડમાં જવા દઈએ. દાખલા તરીકે મેથ્સ અને NMMS નો જે લોજિકના છે એ મેથ્સ મસ્તીમાં પહોંચાડી દેજો. કોઈક એક જણ લઈ લેજો તો મેથ્સ મસ્તીમાં એકત્ર થઈ જાય. ધોરણ 3 થી 5 ના જે ગુજરાતી કે અંગ્રેજીનું લખતું હોય તો એ પ્રમાણે, 6 થી 8 નું જે સંસ્કૃતનું હોય તો એ પ્રમાણે. તો એમ જે જગ્યાનું હોય, જેમ કે આ બધા અંગ્રેજીના છે એ બધા એન્જોયમાં જતા રહે, આવું થોડું આયોજન કરી લેજો. બાકી તમારે કશું જો કહેવાનું ના હોય તો મારે ખાલી હવે એક વાત કહેવાની છે કે આપણે આજનું ખાવાનું કમાઈ દીધું છે, આપણે ખાઈ શકીએ છીએ.